નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, કુલગુણ 25, એકમ કસોટી 2/6/1/2022 માટે એક પેપરનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ। જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિભાગ એ, નીચે આપેલા 4 વિકલ્પ ABCD પૈકી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। દરેક પ્રશ્નનો 1 ગુણ છે, ટોટલ 5 ગુણનો આ પ્રશ્ન છે। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। 1. ઇજારાયુક્ત હરીફાઈનું વિશિષ્ટ લક્ષણ કયું છે? અસંખ્ય ખરીદનારા, સમાન ગુણી વસ્તુઓ, વેચાણ ખર્ચ કે બિન કિંમત હરીફાઈ? તો જવાબ આવશે મિત્રો સી, વેચાણ ખર્ચ। 2. પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે? અલ્પહસ્તક ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ કે પૂર્ણ હરીફાઈ? તો જવાબ આવશે મિત્રો એ, અલ્પહસ્તક ઇજારો। 3. આઝાદી બાદ રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો ખાલી જગ્યા થયો છે? બમણો, અઢી ગણો, 3 ગણો કે 1.5 ગણો? તો જવાબ આવશે મિત્રો એ, બમણો। 4. ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે? 55%, 62%, 73% કે 88%? તો જવાબ આવશે મિત્રો સી, 73%। 5. માનવ વિકાસ અહેવાલ મુજબ 2013માં ભારતનો માનવ વિકાસાંક ખાલી જગ્યા હતો 0.586, 0.568, 0.554 કે 0.547? તો જવાબ આવશે મિત્રો એ, 0.586। જો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે, ટોટલ 5 ગુણનો આ પ્રશ્ન છે। 6. ટેલી શોપિંગ એટલે શું? વસ્તુઓ કે સેવાઓની જાત તપાસ કરી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી કરવાનો ઓર્ડર આપવો તેને ટેલી શોપિંગ તરીકે ઓળખવામાં આવે છે। 7. પ્રો સ્ટિમલરના મતે અલ્પહસ્તક ઇજારો એટલે શું? તો પ્રો સ્ટિમલરના મતે અલ્પહસ્તક ઇજારો એવી પરિસ્થિતિ કે જેમાં પેઢી પોતાની બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિક વર્તણૂકને આધારે બનાવે છે। 8મો પ્રશ્ન, માનવ વિકાસાંકના માપદંડો જણાવો। તો લોકોના જીવન ધોરણ વિશે અંદાજ મેળવવા અને માનવ વિકાસ જાણવા તૈયાર કરવામાં આવતા અંકને માનવ વિકાસાંક કહે છે। માનવ વિકાસાંકના માપદંડો છે સરેરાશ આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણ। 9. હોમ ચાર્જીસ એટલે શું? બ્રિટિશ શાસનનો વહીવટ માટે ભારતે ચૂકવવો પડતો ચાર્જ હોમ ચાર્જીસ અથવા ભરણ તરીકે ઓળખાતો હતો। આવા ચાર્જીસમાં બ્રિટિશ અધિકારીઓના પગાર તથા પેન્શન, ભથ્થા, લશ્કરનું ખર્ચ, દેવા પરના વ્યાજની રકમ વગેરેનો સમાવેશ થતો હતો। 10. અપૂર્ણ હરીફાઈવાળા બજારને કેટલા પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે? તો અપૂર્ણ હરીફાઈવાળા બજારને 3 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે। 1. ઇજારો, 2. ઇજારાયુક્ત હરીફાઈ અને 3. અલ્પહસ્તક ઇજારો। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। પ્રત્યેકના 2 ગુણ રહેશે, ટોટલ 4 ગુણનો આ પ્રશ્ન છે। 11. ભારત એક ખેતી પ્રધાન દેશ છે, સમજાવો। તો કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે। આયોજન દરમિયાન ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રે પ્રગતિ થતા ખેતીનો રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં હિસ્સો ઘટ્યો છે। આમ છતાં આજે પણ તે મહત્વનું સ્થાન ધરાવે છે। આજે એટલે કે 2013-14માં રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 14% અને કુલ રોજગારીમાં 49% છે। એટલે કે આજે પણ આ ક્ષેત્રમાં દેશની લગભગ અડધી રોજગારી આપે છે। ભારતીય અર્થતંત્રની સફળતા કે નિષ્ફળતાના મુખ્યત્વે ખેતી ક્ષેત્રની સફળતા કે નિષ્ફળતા ઉપર અવલંબિત છે। આપણી સામાન્ય ભાવ સપાટીની વધઘટ પણ ખેત પેદાશની ભાવ સપાટી સાથે સંકળાયેલી છે। આથી કહેવાય છે કે ભારતીય અર્થતંત્રમાં ખેતી કરોડરજ્જુ સમાન છે। 12મો પ્રશ્ન, ગ્રાહકો અને વેપારીઓ બજાર માટેની પૂર્વ શરત છે, સમજાવો। બજાર એટલે ખરીદી અને વેચાણની પ્રક્રિયા। ગ્રાહક અને વેપારીઓ હોય તો જ ખરીદી વેચાણની પ્રક્રિયા શક્ય બને અને બજાર અસ્તિત્વમાં આવે। વસ્તુની માંગ કરનારા ગ્રાહકો જ ન હોય તો વેપારીઓ વસ્તુઓ કોને વેચે? જો ફક્ત ગ્રાહકો હોય અને વેપારીઓ ન હોય તો ગ્રાહકો વસ્તુઓ કોની પાસેથી ખરીદે? આમ એક હાથે તાળી પડતી નથી। બજારમાં વેપારીઓ ન હોય તો ગ્રાહકો પોતાની જરૂરિયાતો સંતોષી શકે નહીં। આમ બજારના અસ્તિત્વ માટે ગ્રાહકો અને વેપારીઓ બંને હોવા જરૂરી છે। તેથી ગ્રાહકો અને વેપારીઓ બજાર માટેની પૂર્વ શરત છે। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો। દરેકના 3 ગુણ રહેશે, ટોટલ 6 ગુણનો આ પ્રશ્ન છે। 13મો પ્રશ્ન, ભારતમાં પાયાની સુવિધાઓ વર્ણવો। દેશની આર્થિક વૃદ્ધિનો દર
વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડ વગેરે પાયાની સુવિધાઓ પર આધારિત છે. આઝાદી બાદ ભારતમાં પાયાની સુવિધાઓનો વિકાસ થવા પામ્યો હતો, જેની વિગત નીચે મુજબ છે. વીજળીની સુવિધા: વર્ષ 1950-51માં વીજ ઉત્પાદન 2300 મેગાવોટ હતું. તે વધીને વર્ષ 2011-12માં 2,41,000 મેગાવોટ થયું. આમ ભારતે વીજ ઉત્પાદનમાં ઘણી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. શિક્ષણની સુવિધા: ભારતમાં આઝાદી સમયે માત્ર 20 યુનિવર્સિટી અને 500 કોલેજ હતી, જે આજે વધીને 719 યુનિવર્સિટી અને 35,000 કોલેજ થઈ છે. વર્ષ 1950-51માં સાક્ષરતા દર 18.33% હતો, જે આજે વધીને 73% જેટલો થયો છે. વાહન વ્યવહારની સુવિધા: આઝાદી સમયે 1950 સુધીમાં દેશમાં 54,400 કિલોમીટર રેલવે માર્ગ તૈયાર હતો, જે આજે અંદાજે 65,000 કિલોમીટર જેટલો થયો છે. ભારતીય રેલવે વિશ્વના 4થા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. રેલવેનો વિકાસ થતાં રોજગારીની તકો વધી. આજે રેલવેમાં 16 લાખથી વધુ લોકોને રોજગારી આપવામાં આવે છે. વર્ષ 1950માં લગભગ 4 લાખ કિલોમીટર લંબાઈના રસ્તાઓ હતા, જે આજે વધીને લગભગ 48.6 કિલોમીટર લંબાઈના છે. ભારત વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશો પૈકીનો એક દેશ છે. સંદેશા વ્યવહારની સુવિધા: આઝાદી પછી ભારતમાં થયેલા આર્થિક વિકાસને પરિણામે સંદેશા વ્યવહારની સુવિધામાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. દેશની ટપાલ સેવાઓનું આધુનિક ટેકનોલોજી દ્વારા કમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું છે. ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગથી ટેલિફોન નેટવર્ક વ્યાપક બનાવવામાં આવ્યું છે. કૃત્રિમ ઉપગ્રહોની મદદથી ઇન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક જેવી અદ્યતન સેવાઓ ઉપલબ્ધ બની છે. આરોગ્યની સુવિધા: દેશના સ્વાસ્થ્ય સુધારણા કાર્યક્રમના અમલને પરિણામે આઝાદી પછી મૃત્યુદર ઘટવા પામ્યો છે. વ્યક્તિનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય વર્ષ 2001માં 63 વર્ષ થવા પામ્યા આવ્યું છે, જે અંદાજે 70 વર્ષ જેટલું છે. સિંચાઈની સુવિધા: વર્ષ 1950-51માં દેશમાં 22.6 મિલિયન હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હતી, જે વધીને વર્ષ 2012-13માં 63 મિલિયન હેક્ટર સુધી ઉપલબ્ધ બની છે. આઝાદી પછી કુલ વિસ્તારના 45% વિસ્તારને સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યો છે. જો મિત્રો તમને આ પ્રશ્ન ન આવડતો હોય તો અથવામાં બીજો પ્રશ્ન આપેલો છે, તે પણ તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 13 ટૂંક નોંધ લખો. પ્રાચીન ભારત. મિત્રો તમે જોઈને લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, વાંચી શકો છો. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરી નવા વિડીયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય કે નવા વિડીયો સોલ્યુશન અપલોડ થઈ ચૂક્યા છે. અને આ વિડીયોને નિહાળી તમે તમારા જે પણ કાંઈ ડાઉટ છે એને ક્લિયર કરી શકો છો. ત્યાર પછી 14મો પ્રશ્ન આપેલો છે, ઇજારો અને ઇજારા યુક્ત હરીફાઈનો તફાવત આપો. તો ઇજારાની સ્થિતિમાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે, જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ ઘણી મોટી સંખ્યામાં હોય છે. અવેજી વસ્તુનો અભાવ એ ઇજારાનું પાયાનું લક્ષણ છે. તેમાં વસ્તુ વિભિન્નતા હોય છે, પરંતુ તે એકબીજાની સંપૂર્ણ અવેજી હોતી નથી. અન્ય પેઢીઓ માટે બજારમાં પ્રવેશ બંધી એ ઇજારાનું અનિવાર્ય લક્ષણ છે, જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં નવી પેઢીઓના પ્રવેશ અંગે કોઈ અવરોધ નથી. ઇજારામાં એક પેઢી ઉદ્યોગની સ્થિતિ લાંબા સમય સુધી ટકી રહે છે. આવા બજારમાં પેઢીઓના સમૂહને જૂથ કહે છે, જેને ઉદ્યોગ પણ કહેવાય. ઇજારામાં પેઢી ગ્રાહકો પાસેથી ઊંચી કિંમત વસૂલ કરી મહત્તમ નફો મેળવવાનો પ્રયત્ન કરે છે, જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં વિવિધ માધ્યમો દ્વારા જાહેરાત કે પ્રચાર કરીને વધુ વેચાણ કે ઊંચી કિંમત દ્વારા મહત્તમ નફો મેળવી શકે છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિભાગ ઈ, નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 15નો વિસ્તારપૂર્વક જવાબ આપો. 5 ગુણનો આ પ્રશ્ન છે. 15 નંબર, અલ્પહસ્તક ઇજારાના લક્ષણો સમજાવો. અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ ઉત્પાદકો વેચનારો સમાન ગુણી વસ્તુઓ તથા નજીકની અવેજી વસ્તુઓના ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે. અલ્પહસ્તક ઇજારાના લક્ષણો: 1. અલ્પ વેચનારા અને અસંખ્ય ખરીદનારા. અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનારની સંખ્યા મૂળ જ મર્યાદિત 2 થી વધુ અને 10 થી 20 સુધી હોય છે. તેથી તેઓ બજાર કિંમત પર કાબુ ધરાવે છે. આ બજારમાં ખરીદનારા અસંખ્ય હોવાથી તેઓ વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી. 2. સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ. અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં જ્યારે પેઢીઓ સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે, ત્યારે તેવા બજારને સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો કહેવાય છે. આ પ્રકારના બજારમાં જ્યારે પેઢીઓ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે ત્યારે તેવા બજારને અપૂર્ણ અલ્પહસ્તક ઇજારો કહેવાય છે. 3. પેઢીઓના પ્રવેશ. અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં જો મુક્ત અલ્પહસ્તક ઇજારો પ્રવર્તમાન હોય તો ઉદ્યોગમાં નવી પેઢીઓ માટેનો પ્રવેશ મુક્ત હોય છે, અને જો પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો પ્રવર્તમાન હોય ત્યારે ઉદ્યોગોમાં નવી પેઢીઓને પ્રવેશબંધી હોય છે. 4. વેચાણ ખર્ચ. અલ્પહસ્તક ઇજારામાં હરીફાઈ તીવ્ર હોવાથી વેચાણ ખર્ચ ખૂબ જ ઉપયોગી છે. હરીફાઈના કારણે ઉત્પાદકો કે વેપારીઓ ખરીદનારાઓને આકર્ષવા વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે, જેમ કે કાર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરેના ઉત્પાદકો વેચાણ.
ખર્ચના માધ્યમથી તેમના ઉત્પાદનની એક ચોક્કસ ઓળખ ઊભી થાય છે. 5 પરસ્પર અવલંબન. અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનારની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી તેઓ પોતાની વસ્તુઓના પ્રકાર અને ગુણવત્તા તેમજ હરીફ પેઢીઓની વસ્તુઓના પ્રકાર અને ગુણવત્તાથી માહિતગાર રહે છે. જ્યારે પેઢી પોતાની વસ્તુની ગુણવત્તા કે કિંમત સંદર્ભમાં નિર્ણય લેવાનું વિચારે છે ત્યારે હરીફ પેઢીઓની વર્તણૂક પર એક અથવા બીજી રીતે આધાર રાખે છે. આમ અલ્પ હસ્તક ઇજારામાં હરીફ પેઢીઓનું પરસ્પર અવલંબન જોવા મળે છે. 6. કિંમત ચુસ્તતા, ખાંચાવાળી માગરેખા. અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓનું પરસ્પર અવલંબન હોય છે અને પેઢીઓની સંખ્યા અલ્પ હોય છે. જો કોઈ પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો તેની માંગ વધશે, જ્યારે હરીફ પેઢીઓની માંગમાં ઘટાડો થશે. પરિણામે હરીફ પેઢીઓને પણ ફરજિયાત રીતે વસ્તુની કિંમત ઘટાડવી પડે છે. પરંતુ જો એક પેઢી વસ્તુની કિંમત વધારે તો તેની માંગ ઘટશે, જેનો લાભ હરીફ પેઢીઓને થશે. તેથી હરીફ પેઢીઓ વસ્તુની કિંમત ઘટાડશે પરંતુ વસ્તુની કિંમત વધારવાનું વિચારતી નથી. આમ આ પ્રકારની કિંમત હરીફાઈના કારણે વસ્તુની કિંમત કોઈ એક નિમ્ન સ્તરે પહોંચે છે જ્યાંથી કિંમતનો વધારો કે ઘટાડો શક્ય બનતો નથી. વસ્તુની કિંમતનું આ નિમ્ન સ્તર ચુસ્ત બને છે, જેને કિંમત ચુસ્તતા કહે છે, અને આ સ્થિતિમાં વસ્તુની માંગ રેખા ખાંચાવાળી બને છે. જો મિત્રો તમને આ પ્રશ્ન ન આવડતો હોય તો અથવામાં બીજો પ્રશ્ન આપેલો છે, તમારે તે પણ લખી શકો છો કે સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. સ્ક્રીન પર જવાબ તમે મિત્રો જોઈ શકો છો, જોઈને લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, વાંચી શકો છો. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને અત્યારે જ ચાલુમાં સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરી નવા વિડીયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. આ સંપૂર્ણ વિડીયો સોલ્યુશન ધ્યાનથી નિહાળવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.